વેશધારી ભોળો મારો વેશધારી વેહધારી એ વેશધારી 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 ભોળો કેવો વેશધારી। ભગવાન શિવજી મહારાજના ગુણગાન ગાયા। બીજા બધા જ કથા શ્રવણ માટે બેસી જાઓ। પરિવારના સભ્ય જ ત્યાં એનું આયોજન એ બધું પૂરું કરશે। આપણે કથા શ્રવણ કરીએ, જેનાથી લઈને કોઈનું ધ્યાન છે એ આડાવડું ભટકે નહીં। એને કીધી ન કોઈની યારે એ ભોળો કેવો વેશધારે એને કીધી ન કોઈની યારે ભોળો કેવો વેશધારે વેહધારી વેશધારી વેશધારી ભોળો કેવો વેશધારે। એણે કીધી સમસાને પથારે ભોળો કેવો વેશધારે। નીલકંઠ કહેવાનો ભોળો કેવો વેશધારે એ નીલકંઠ કહેવાનો ભોળો કેવો વેશધારે વેશધારી 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 એ ભોળો કેવો વેશધારે। બોલો ભવાની શંકર મહાદેવની જય। મને એમ હતું કે રમીને કદાચ તમે થાકી જશો અને એમ કહેશો કે હવે રમી લીધું, પણ આ તો જેમ 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 તાલ છે એ ચડતો જાય એમ એમ ટ્રાફિક વધતી જતી, બહુ રમવામાં ભાઈ આનંદિત છો।
ભગવાન ભોળાનાથ છે એને લિંગ સ્વરૂપે પ્રગટ થયા અને અલગ અલગ સ્વરૂપ ધારણ કર્યા. એટલે એના વેશ ધારણ જે થાય છે ને, ભગવાન ભક્ત માટે અનેક સ્વરૂપ ધારણ કરે છે. એ જ ગુણથી, એ જ રૂપથી ભગવાન શિવજીની દેવતાઓ છે એ પ્રાર્થના કરે છે. દેવતાઓએ પ્રાર્થના કરી. ભગવાન શિવજી મહારાજે જટા પછાડી એના જેવો જ એક પુરુષને ઉત્પન્ન કર્યો અને પુરુષ ઉત્પન્ન થતા શિવ જેવા જ સ્વરૂપ વાળો, હાથમાં ત્રિશુલ વાળો આ પુરુષને જોઈ અને ભગવાન શિવજીએ કહ્યું કે વીર ઊભો થા. હે વીર, તમે બધાનું કલ્યાણ કરનારા છો, એટલે તમારું નામ ભદ્ર છે અને એ ઓળખાય છે વીરભદ્ર તરીકે. એ જ ભગવાન શિવજીનું સ્વરૂપ. કહે છે મહાદેવ, કહો મારે કરવાનું કર્મ શું? અને કહે છે કે અસત્ય વાણી જે મુખમાંથી નીકળી છે ને એના મસ્તકનો છેદ કરી દો. આગના મળતાની સાથે ભયંકર સ્વરૂપ લઈ લાલ ચોળ નેત્ર કરી ગર્જના કરી ઘે કરી તરત ત્રિશુલ લઈ બ્રહ્માજીના મસ્તકને પકડી જેવો પ્રહાર કરે છે, ધડથી બ્રહ્માજીનું મસ્તક અલગ કરી નાખે. હાહાકાર મચે છે, હાહાકાર મચી ગયો. અને જ્યાં બીજા મસ્તકોને છેદવા જાય ત્યાં તો શિવજીએ કીધું બસ કરો, બસ કરો, બસ કરો. હે વીર, હે ભદ્ર, કલ્યાણ કરનારા, શાંત થાવો. આ ચાર મુખ ક્યાં અસત્ય વાણી બોલ્યા છે? એ તો ચારેય મુખમાંથી યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, ઋગ્વેદ, ચાર વેદની વાણીઓ જે મારું મૂળ સ્વરૂપ છે એ એમાંથી નીકળે છે. એટલે એને અખંડ રાખે, એને અખંડ રાખે છે અને વીરભદ્ર છે શાંત થાય છે. દેવતાઓ આવે છે, ભગવાન ભોળાનાથની પ્રાર્થના કરે છે. પ્રાર્થના કરી અને ભગવાન શિવજી મહારાજની તે નારાયણ અને ભગવાન બ્રહ્મા છે એ બંને ત્યાં ભગવાનની પૂજા કરે છે. ભગવાન શિવજી મહારાજને ધ્યાન ધરે છે. ધ્યાન ધરી એમને આસન અર્પણ કરે છે, પાદ્ય જળ અર્પણ કરે છે, અર્ઘ્ય આપે છે, આચમન કરાવે છે. ભગવાન શિવજીની પૂજા કરે છે, પુષ્પ અર્પણ કરે છે. અને પછી ભગવાન શિવજી મહારાજ કહે છે હવે કેવડા તારો વારો છે. કેવડાનું પુષ્પ છે, બે હાથ જોડી પ્રાર્થના કરી ઊભો રહીને કહે છે મહાદેવ, હું આપને જાણી ન શકું, મારા અપરાધને તમે ક્ષમા કરો. અને ત્યારે મહાદેવ કહે છે આજથી હું તારો ત્યાગ કરું છું. ખોટું બોલે ને એને હું ગ્રહણ કરતો નથી. મેં પહેલાએ કીધું આ કથામાંથી શું શીખવાનું છે, શું શીખવાનું છે આ કથામાંથી. એટલે આ ભક્તિ વધારનારું વ્રત છે, એટલે જ્ઞાન આપનારું આ વ્રત છે. અને જ્ઞાન મળે એટલે વિવેક આપનારું આ વ્રત છે. મહારાજ અમને એ કહો કે કયા વ્રતથી, કયા શાસ્ત્રથી એ શ્રેયોમાં પણ શ્રેય કરનારું, જ્ઞાનને વધારનારું, ભક્તિને પ્રગટાવનારું અને વિવેકને આપનારું આવું કયું પુરાણ છે, આવું કયું શાસ્ત્ર છે, એ આ કથામાંથી આપણે શીખવાનું છે. કારણ કેવડાના પુષ્પએ ખોટી સાક્ષી પૂરી છે અને ભગવાને તેનો ત્યાગ કર્યો છે. હું નહીં, આજથી કોઈ પણ દેવી દેવતાની પૂજામાં તારો તિરસ્કાર કરવામાં આવે છે, કોઈ પણ દેવતાઓ તને સ્વીકારશે નહીં. અને ત્યારે બે હાથ જોડી કેવડાનું પુષ્પ છે એ પ્રાર્થના કરે છે પ્રભુ મારી ભૂલ થઈ, હું ક્ષમા પ્રાર્થના કરું છું. આપ તો ક્ષમા આપનાર દેવ છે. કારણ કે આ બધાનું તો દેવતાઓ નામ છે, દેવીઓ નામ છે, તમારું મહાદેવ નામ છે.
હું તમારા બાળક સ્વરૂપે છું, તમારા દાસ ભાવે છું. મહાદેવ, મને ક્ષમા આપો, આવડો મોટો દંડ મને ના આપો. અને ત્યારે શિવજી કહે છે, જો બ્રહ્માજીને હું દંડ આપનારો હોય, જો નારાયણને વચન આપનારો હોય, તો તમારે દંડનો તો સ્વીકાર કરવો જ પડે. અને ત્યારે ઇન્દ્રાદિ દેવતાઓ ભગવાન ભોળાનાથ પાસે આવે છે, આવીને પ્રાર્થના કરે છે, મહાદેવ, અમે ક્ષમા પ્રાર્થના કરીએ છીએ કે આપ આ દંડ જે કેવડાને તમે આપો છો એને થોડો હળવો કરો. અને ત્યારે શિવજી મહારાજ એ પ્રસન્ન થાય છે અને કહે છે કે બીજા દેવતાઓને તો તું ચડીશ, પણ હું તને કોઈ દિવસ ગ્રહણ નહીં કરું. પણ એક છે, શ્રાવણ સુદ ત્રીજના દિવસે જે કેવડા ત્રીજ કહેવાય છે, એ ત્રીજ કેવડા ત્રીજ તરીકે તારા નામથી ઓળખાશે, કારણ કે તું મારા શરણમાં આવ્યો છે. ખોટું બોલવાથી ભગવાન તિરસ્કાર કરે છે, ભગવાન એને છેટો કરી દે છે, એનાથી દૂર ભાગ્યા જાય છે. પણ ભૂલથી કરેલું ખોટું કર્મ છે, કરીને પણ જો એનો પશ્ચાતાપ કરે ને તો ભોળોનાથ શું કહે છે, એ તિથિની સાથે પણ તમારું નામ જોડી દેવું છે. એટલે એ ત્રીજને કઈ ત્રીજ કહેવાય? કેવડા ત્રીજ. એ દિવસે એ ત્રીજનું વ્રત થશે અને હું તમારો સ્વીકાર કરીશ. આ કેવડાના પુષ્પને ભગવાન વરદાન આપે છે. અને ત્યારે બધા દેવતાઓ પુનઃ પ્રાર્થના કરે છે. પ્રાર્થના કરી, સ્તુતિ કરી અને ભગવાન સત્યનારાયણ છે એ પોતાના સ્થાને જાય છે. બ્રહ્મા છે બ્રહ્મલોકની અંદર આવે છે. અને ઇન્દ્રાદિ દેવતાઓ પોતાના સ્થાને જાય. ભગવાન શિવજી મહારાજ છે એ કૈલાસમાં જાય છે. અને ત્યારે સૌનકાદિ ઋષિઓ કહે છે, મહારાજ, તમે શિવકથાનું વૃતાંત તમને કહો છો, અમને પુનઃ વૃતાર્થ કરતા રહો છો. મહારાજ, હવે અમને એ કહો કે આ શિવપુરાણમાં પહેલેથી જ 7 સંહિતાઓ છે? ત્યારે કહે છે, આ 7 સંહિતા વાળું તો બ્રહ્માજીની આજ્ઞાથી વ્યાસજીએ બનાવેલું છે. જે શિવજીએ રચના કરી હતી ને, એ તો 12 સંહિતા વાળું હતું. એમાં પહેલી વિદ્યેશ્વર સંહિતા, બીજી રુદ્ર સંહિતા, ત્રીજી ગણપતિ સંહિતા, ચોથી ઉમા સંહિતા, પાંચમી માતૃ સંહિતા, છઠ્ઠી એકાદશ રુદ્ર સંહિતા, સાતમી શતરુદ્ર સંહિતા, આઠમી કોટી રુદ્ર સંહિતા, નવમી સહસ્ત્ર કોટી રુદ્ર સંહિતા, 10મી વાયવી સંહિતા, 11મી વાયવી સંહિતાનો ઉત્તર ભાગ અને 12મી છે એ ધર્મ સંહિતા. આવી રીતે આ શિવપુરાણની સંહિતાઓ હતી. પણ આ 7 સંહિતા વાળું તો કલિયુગના જીવોને પરવડે, એ જીવો છે એને ગ્રહણ કરી શકે, એને સમજી શકે ને, એના માટે બધી જ સંહિતાઓનો સાર લઈ અને 7 સંહિતાની અંદર એ મૂકેલો છે. 7 સંહિતાની અંદર પ્રવર્તિત કરેલું છે. હવે સૌનકાદિ ઋષિ, તમે પૂછ્યું છે ને, તો તમને બ્રહ્માજીના 1 લાખ શ્લોક વાળું જે શિવપુરાણ હતું ને, એ 1 લાખ શ્લોક પણ તમને કહું છું. વિદ્યેશ્વર સંહિતા છે 10,000 શ્લોકની હતી. રુદ્ર સંહિતા પણ 10,000 શ્લોકની હતી. માતૃ સંહિતા છે તે 8,000 શ્લોકની. એકાદશ રુદ્ર સંહિતા છે 13,000 શ્લોક. કૈલાસ સંહિતામાં 6,000 શ્લોક. શતરુદ્ર સંહિતામાં 6,000 શ્લોક.
કોટિ રુદ્ર સંહિતામાં 9,000, વાયવી સંહિતામાં 10,000 અને ધર્મ સંહિતામાં 12,000. આ બધા 1,00,000 શ્લોકમાંથી અહીંયા 24,000 શ્લોકનું આ પુરાણ બનાવવામાં આવ્યું છે. સૌનકાદિ ઋષિઓ સૃષ્ટિની પહેલા 100 કરોડનું આ પુરાણ હતું. પુરાણના 18 ભાગો વડે વ્યાસજીએ 4,00,000 શ્લોકમાં બનાવ્યા. પછી બ્રહ્માજીએ 1,00,000નું બનાવ્યું અને પછી બ્રહ્માજીની જ સહમતિથી અને સનકાદી ઋષિઓ છે એની આજ્ઞાથી આ વ્યાસજીએ 24,000નું બનાવ્યું છે. આની અંદર જીવન મુક્ત થવાના, જીવનમાંથી મુક્ત થવાના રસ્તાઓ બતાવેલા છે. અને જીવન મુક્તિ માટેનો ઉત્તમ જો કોઈ સાધન હોય ને તો એ શિવ તત્વનું ગાયન છે, શિવ તત્વની શિવ ગાથાનું શ્રવણ છે. અને આ છે એ રસ દ્રવીભૂત થયેલો છે, કારણ કે સ્વયં શિવના મુખમાંથી નીકળેલો છે. આને પીવા માટે પાત્ર કંચુકીનું જોઈએ, પાત્ર સોનાનું જોઈએ. એ પાત્ર કયું? કર્ણેન્દ્રિય. આ કાન છે એના દ્વારા રસને પીવાનો છે. રમીના રસનો સ્વાદ લેવાનો છે. આ કથામાં આનંદ કેવો છે? વેશધારી વેશધારી વેશધારી, ભોળો કેવો વેશધારી. એમને સતી સાથે, શિવા સાથે, માં પાર્વતી સાથે, ઉમા સાથે રહીને પણ, કાર્તિક સાથે રહીને, ગણપતિની સાથે રહીને, જગતનું સર્જન કરીને, બ્રહ્માને સર્જીને, વિષ્ણુ ભગવાનને પ્રગટ કરીને પણ કોઈની સાથે સંબંધ કર્યો નથી, સંબંધ રાખ્યો નથી. એને કીધી ન કોઈની યારી, ભોળો કેવો વેશધારી. એને કીધી ન કોઈની યારી, ભોળો કેવો વેશધારી. વેશધારી વેશધારી વેશધારી, હે ભોળો કેવો વેશધારી. ભક્ત માટે લોખંડના સ્તંભમાંથી નિરંજન હોવા છતાં, નિરાકાર હોવા છતાં આકાર સ્વરૂપે પ્રગટ થયા છે. ભક્તો માટે થઈ અને મહાદેવ જેવો કોઈ રૂપાળો દેવ નહીં, છતાં પણ પોતાનું રૂપ બગાડવા તૈયાર થયા. કાલકૂટ ઝેરને ગ્રહણ કરી અને 7 કલરવાળો નીલકંઠ બની ગયો. કોઈ દિવસ કંઠથી નીચે ન જવા દીધું અને મોઢેથી બહાર ના આવવા દીધું. જ્યારે જ્યારે દેવતાઓને જરૂર પડી ત્યારે ત્રિપુરનું દહન કરે છે. જ્યારે જરૂર પડે છે દેવતાઓને ત્યારે પોતે લૌકિક આચારો કરે છે, લૌકિક લીલાઓ કરે છે. અને શિવજી મહારાજ છે એ ભક્ત માટે થઈ અને ભોળો ગમે ત્યાં જવા તૈયાર છે. કાશીમાં બ્રાહ્મણનો દીકરો હતો, એ તપ કરવા માટે બેઠો. શિવ એને પ્રસન્ન થયા. પાર્વતીજી હતા. આ દાસ માટે ક્યાં જાય છે તે કાશી છોડીને ભગવાન કૈલાસમાં એ નિવાસ કરે છે એના માટે થઈ. અને એમને કુબેરનું પદ પ્રાપ્ત કરે છે. ભગવાન ભોળોનાથ છે ને, એનું નામ ભોળો એમને નથી. દોષ કરનારા કેવડાને પણ જો તિથિની સાથે જોડી દેતો હોય તો આનાથી મોટો કૃપાવાળો દેવ કોણ હોય? જે પોતાની પરીક્ષા કરવા માટે પાતાળમાં અને ઉપર જાય છે, એમને નારાયણને પણ સત્ય નામ આપી અને ઘરે ઘરે પૂજા કરતા કરી દે છે. એનાથી મોટો દેવ કયો હોય?
અને ખોટી રીતે પૂજાતા હતા તે એનો અહંકાર ઉતારીને પણ એને કહે છે કે આજથી તમારું દેવતાઓની નિવેદનની અંદર ક્યાંય સ્થાન નથી, અને એ જ પાછી પૂજા કરે. એને કહે છે કે દરેક યજ્ઞની અંદર યજ્ઞના રક્ષક તમે બનશો. આપણે જ્યારે યજ્ઞ થશે ને છેલ્લા દિવસે, ત્યારે એ બ્રહ્માજીને વરદાન આપેલું છે, ભૂદેવો બ્રહ્માજીનું યજ્ઞ કુંડની બાજુમાં સ્થાપન કરશે. બ્રહ્માના સ્થાપન વગર કોઈ યજ્ઞ થતો નથી. એને યજ્ઞનું અધિષ્ઠાતૃ દેવ બનાવી દઈએ. આનાથી મોટો મહાદેવ કોણ હોય? આનાથી બીજો દયાળુ દેવ કોઈ હોતો નથી. એટલા માટે દેવતાઓને જ્યારે જરૂર પડે ત્યારે વૈભવો બધા પોતે રાખે, સ્વયં લક્ષ્મીને પોતે રાખે. અને આના ભાગે શું આવે? તમે મહાદેવ છો, તમારા વગર કોઈ ધારણ કરી ન શકે. પ્રેમથી પ્યાલો પીવે છે, બીજા માટે થઈ અને પોતાનું શું થશે ને એ વિચારે નહીં. એવો આ દેવ છે, એટલે એનું નામ મહાદેવ છે. એ રોમે રોમે રંગ લાગી ગયો, નકસુર આયા પ્યાલો પીધેલ છે ભરપૂર પ્યાલો, પીધેલ છે ભરપૂર જી. એ રોમે 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 એ રોમે 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 એ રોમ રોમમાં રંગ લાગી ગયો, નકસુર આયા પ્યાલો પીધેલ છે એ ભરપૂર પ્યાલો પીધેલ છે એ ભરપૂર જી. મૂરત સુરતની શાન છે રાણી, ઘટમાં ગંગાને હજૂરજી. મૂરત સુરતની શાન છે રાણી, ઘટમાં ગંગાને હજૂરજી. એ રોમે રોમે એ રોમે રોમે રંગ લાગી ગયો, નકસુર આયા પ્યાલો પીધેલ છે એ ભરપૂર પ્યાલો પીધેલ છે ભરપૂર. આ પ્યાલા જે ગ્રહણ કરે છે એ દેવ છે ને, એનું નામ મહાદેવ છે. આનાથી ભોળો દેવ કયો હોય? અને ત્યારે સૌનકાદી કહે છે, મહારાજ તો એ શિવજી મહારાજ છે, એની પૂજા કેમ થાય? તમે એક બાજુ એમ કહો છો કે નિરંજન છે, એ નિરાકાર છે, એક બાજુ એમ કહો છો કે એ પ્યાલો પીધેલો છે, એ ઝેર ને ગ્રહણ છે, તો એ તો સાકાર સ્વરૂપ થયું. મહારાજ અમને એ બતાવો કે એ નિરંજન છે કે સાકાર છે, આકાર વિનાનો છે કે આકાર વાળો છે, આ દેવ છે કોણ? ત્યારે કહે છે કે જ્યારે જરૂર પડે ને ત્યારે ભક્ત માટે સ્વરૂપ લઈને આવે, એટલે સાકાર પણ છે. અને જે માંથી જગત ઉત્પન્ન થયું છે અને જે જગતની અંદર છે ને એ પણ એ જ છે, એટલે એ નિરાકાર છે. મહારાજ સમજાતું નથી નિરાકાર એટલે શું? નિરાકારની વ્યાખ્યા કઈ? અને ત્યારે ઉદાહરણ આપતા કહે છે કે ઋષિઓ, તમે જલને જોયું છે? કહે છે મહારાજ જોયું જ હોય ને, જલ વગર તો જીવન નથી. તો એક પાત્ર લઈ આવે, એ પાત્ર લઈ આવે છે, એક ને અનેક પાત્ર લઈ આવે છે, અને કલર કલરના પાત્ર પણ મગાવે છે. ત્યાં એમને બતાવે છે કે આ પ્યાલાની અંદર આ જલને ભરો તો આ જલનો આકાર કેવો? કહે છે એ જલનો આકાર પ્યાલા જેવો છે.
કટોરીની અંદર પધરાવો તો એ જલનો આકાર કેવો છે? કહે છે કે તો એ કટોરા જેવો આકાર છે. અરે ઋષિઓ, આ તપેલાની અંદર પધરાવો તો જલનો આકાર? કહે છે કે તો તપેલા જેવો આકાર છે. ટોપની અંદર કહે છે ટોપ જેવો આકાર છે. કૂવાની અંદર કૂવા જેવો આકાર છે. તળાવની અંદર તળાવ જેવો આકાર છે. અને સમુદ્રમાં અગાધ જલ રહેલું છે જેનો કોઈ માપ નથી, આવો પણ એનો આકાર છે, જેને કોઈ માપી નથી શકતું. એ પણ એનો આકાર છે. એના આકારને કોઈ નક્કી નથી કરી શકતું. એ જ એનો નિરાકાર છે. હવે એ જ જલને તમે આકાર આપો કે એ જલ છે કયા આકારનું છે? કહે છે મહારાજ, જલનો કોઈ આકાર નક્કી ન થાય, બસ મારા મહાદેવનો આકાર સાહેબ નક્કી ન થાય. કહે છે કે એનો કલર પણ કોઈ નક્કી ન કરી શકે. જલના આકારની જેમ એ જલને તમે બ્લુ કટોરીમાં પધરાવો તો કેવા કલરનું દેખાય? એને લાલમાં પધરાવો તો, પીળી કટોરીમાં પધરાવો તો, કાચમાં પધરાવો તો, પ્લાસ્ટિકમાં પધરાવો તો, એને પીળી કટોરીની અંદર પધરાવો તો, અને સોનાના પાત્રમાં પધરાવો તો એનો કોઈ કલર નક્કી ન કરી શકે. પણ એ જ કોઈ પણ કલરની કટોરીમાં પધરાવેલું જલ, કોઈ પણ આકાર આપેલું જલ છે, એના વગર જીવન નથી. તરસ લાગે ને ત્યારે કોઈ પણ આકારમાં હોય, કોઈ પણ કલરમાં હોય, પણ એને જેવું ગ્રહણ કરો, એનું શરણ લઈ લે એટલે તરત તૃપ્તિનો અહેસાસ થાય. અને જે તૃપ્તિનો અહેસાસ કરાવે ને એનું નામ મહાદેવ છે. અતૃપ્ત ભક્તને એ તૃપ્ત કરે છે તે જ મહાદેવ છે. આવા ભગવાન ભોળાનાથ છે. અને આ ભોળાનાથની જ્યારે વાત કરી ઋષિઓને હવે વધારે અંદરથી ઉત્સુકતા જાગે છે. કહે છે મહારાજ, હવે તો આની કથા કહો જ. પણ કેવી કથા? કે જે નિરંજન છે, જે નિરાકાર છે, જે સાકાર છે, ભક્ત માટે બધું કરવા માટે તૈયાર છે. તો એ શિવની મૂર્તિમંત પૂજા કરવી કે લિંગમય પૂજા કરવી? અને કહે છે શ્રેષ્ઠ મુનિવરો, શિવજી મહારાજે કે જ્યારે સ્તંભ સ્વરૂપે પ્રગટ થયા ને ત્યારે એમ કહ્યું હતું કે મૂર્તિ કરતા મારી તમે લિંગમાં પૂજા કરો તો એ સ્વરૂપ તમને વધારે ફળ આપનારું છે. મહારાજ, મૂર્તિ કરતા લિંગની પૂજા શા માટે? કહે છે નિરંજન છે એટલે. તો મહારાજ, અમે તો મૂર્તિમાં એ પૂજા જોઈ છે અને લિંગમાં એ પૂજા જોઈ છે, તો શિવલિંગની પૂજા વધારે ફળ આપનારી છે કે મૂર્તિની? કહે છે મૂર્તિ તો સાકાર સ્વરૂપ છે, એ ભગવાનને લેવો પડે છે ને એટલે એ આકાર ગ્રહણ કરે છે. બાકી તો એનું ધ્યાનસ્થ સ્વરૂપ જે મૂળ સ્વરૂપ છે એ નિરંજન લિંગ સ્વરૂપે છે. એની જો પૂજા કરવામાં આવે તો પાપી પણ પાવન બને છે અને અનેક ગણું તેમને ફળ પ્રાપ્ત થાય છે. ઋષિઓ, આ શિવાલય જ્યાં હોય એ શિવાલયનું મહત્વ પણ તમને કહું છું કે શિવના મંદિરથી 100 હાથ સુધીની ભૂમિ છે ને એ શિવગંગા તરીકે ઓળખાય છે અને શિવગંગા તરીકે જાણવી જોઈએ. ગમે તેટલો પાપી જીવાત્મા જો શિવના શરણે જાય તો એ પણ એમાંથી મુક્ત થાય છે. મહારાજ, શિવને નૈવેદ્ય, બધું જ નૈવેદ્ય અર્પણ થાય છે. એક અભક્ષ્યના પદાર્થો છે, એના સિવાય બધા જ પદાર્થો શિવ છે ગ્રહણ કરે છે. શિવજીની 1650 પૂજા બતાવી છે, 350 પૂજા બતાવી, રાજોપચાર પૂજા બતાવી છે. અને જે મારા લિંગનું સ્થાપન કરે છે, મંદિર બનાવે છે, લિંગ ઉપર અભિષેક કરે છે, એમને શિવરાત્રિના ફળ જેટલું ફળ મળે છે, શિવરાત્રિના ઉપવાસ જેટલું ફળ મળે છે. અને આ બધી વાત કરી. અત્યારે બરાબર 12:05 થઈ. સારું સમયે નજર પડી ગઈ ઘડિયાળ ઉપર, નકર 12:30 સુધી થઈ જાય. તો હવે
બહુ કથાનો વિસ્તાર ન કરતા સમયે પાછું મળવું છે આપણે કથાનું ગાન કરવા માટે, એટલે આ કથાને કહી અને તરત જ ટૂંકમાં આ કથા કરી અને નમસ્કાર કરીને આ કથાને, આ સત્રને આ વિરામ આપીએ છીએ. અને બરાબર બપોરે 3 વાગે વ્યાસપીઠ ઉપર હું આવી જઈશ અને આપ સૌ આજની જેમ 3માં 5ની વાર હોય ને ત્યાં સુધીમાં તો કમ્પ્લીટ આપણે થઈ જશું. આજ સવારે બહુ મજા આવી મને, બધા જ હાજર હતા. નગર કથા છે એ અમે આખું ટબ ભરીને આવ્યા હોય, પણ એમાંથી ચમચીએ ઉલેચીને આપવી કેમ? કહેનારો હોય, સાંભળનારા ના હોય તો કહેનારાની કોઈ કિંમત નથી. અને એમાં અમારા કરતાં તમારી કિંમત વધારે છે. તમે બધા અમારાથી શ્રેષ્ઠ છો. શું કામે? અમારે બોલવાનું, તમારે શાંતિથી સાંભળવાનું, કેવી મજા. એમાં એ વચ્ચે વચ્ચે પાછું ડોલ લઈને ઓલા જળ ને બોટલો ને બધું જલપાને કરાવી જાય. સાંભળવા વાળાને જયંતિ બાપાએ ને ચંદુભાઈ એમ કીધું કે કોઈને ગળું પણ ફૂંકાવવું જોઈએ નહીં. હે વચ્ચે વચ્ચે જલપાન કરાવે, કોઈને બેસીને અકળાઈ ન જાય એટલે વચ્ચે પાછો રાસ રમાડે. અને તમે બધા બેહીને સાંભળો છો અને મને જો અહીંયા બેહાડ્યો. હું કદાચ કોઈને ના જોઈ શકું એવું બને, પણ મને બધા જોઈ, મને બધા જોઈ શકે છે. અહીંયા ચોકીએ ચડાવ્યો છે એટલે હું તમારા બધાનો ચોકીદાર છું. તમે ક્યાં બેઠા છો? તમે બધા જમીનદાર છો. અને અત્યારે કિંમત કોની છે? હા, એટલે હું તો બાપા ચોકીદાર છું, તમને સાચા રસ્તા બતાવ્યા રાખી. અને આ અહીંયાથી જેટલા બતાવવામાં આવે બધા રસ્તાએ આપણે ચાલવાનું છે. કથા સાંભળવાની છે, ગ્રહણ કરવાની છે. કથા સાંભળી નાખવાની નથી, સાંભળીને ઉતારવાની છે. કથા કરીને હું જાઉં